વધુ સમાચારમાં વાત કરીએ તો પવિત્ર અને સન્માનિત આરોગ્ય વ્યવસાયની શર્મસાર કરતો કલંકિત કિસ્સો ધ્રાંગધ્રામાંથી સામે આવ્યો છે, જેમાં ધ્રાંગધ્રાની ખાનગી હોસ્પિટલ દ્વારા દર્દી અને રાજ્ય સરકાર એમ બંને સાથે છેતરપિંડી કરી છે એવો દર્દીના પરિવારજનોનો આક્ષેપ સામે આવ્યો છે। જોકે આક્ષેપ સામે દર્દીના પરિવાર પાસે મજબૂત પુરાવાઓ પણ છે, જેમાં હોસ્પિટલ દ્વારા દર્દી પાસેથી લીધેલ રકમ રોકડા તેમજ ઓનલાઈન સ્વરૂપે છે। હાલ સમગ્ર મામલે દર્દીના પરિવારે સામાજિક કાર્યકર સિંધુ દિલસેને પોતાની કાયદાકીય લડાઈ લડવા મંજૂરી આપેલ છે, ત્યારે સામાજિક કાર્યકર દ્વારા ધ્રાંગધ્રાની ખાનગી હોસ્પિટલ દ્વારા આચરેલ ગેરરીતિ બદલ ફરિયાદ નોંધવા અરજી પણ કરેલ છે। જોકે ચોક્કસ પુરાવાઓ હોવા છતાં કોઈ ફરિયાદ હજી સુધી પાટી નથી અને પોલીસ 20 દિવસ વીત્યા છતાંય તપાસ હાલમાં ચાલુ છે તેમ પોલીસે પણ જણાવ્યું છે। તો આ તકે પોલીસ દ્વારા હોસ્પિટલ અને દર્દીના પરિવાર બંને પક્ષે નિવેદન પણ લીધા છે, જેમાં હોસ્પિટલ દ્વારા દર્દી પાસે કોઈ રૂપિયા લેવામાં નથી આવ્યા અને દર્દીએ સંમતિ આપી છે, ત્યારબાદ તેમના દ્વારા સારવાર આપી ફાઇલ ક્લેમ કરવામાં આવી છે તેમ જણાઈ રહ્યું છે। ત્યારે દર્દીનો પરિવાર હોસ્પિટલ તરફથી વાહન અકસ્માત યોજના બાબતે કોઈ જ સમજણ આપવામાં આવી નથી, તેમજ માત્ર અમારી સહી લેવામાં આવી છે અને અમે જ પૈસા ચૂકવ્યા તે ઓનલાઈન માધ્યમથી છે, તો તત્કાલ ફરિયાદ નોંધાવી જોઈએ તેમ જણાવી રહ્યા છે। વાહન અકસ્માત યોજનાની નિર્દેશિકા મુજબ 50,000 સુધીની સારવારમાં કોઈ પણ હોસ્પિટલ ₹1 લઈ ન શકે તેમ પણ જણાવેલ છે। તો આ અંતર્ગત આ કિસ્સામાં તટસ્થ તપાસ બાદ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ તેમ દર્દીના પરિવારની માંગ ઉઠવા પામી છે।